ભગુડા બોરડી વચ્ચે બગડ નદીના કાંઠે ઐતિહાસિક પુરાણું નળેશ્વર મહાદેવ બિરાજમાન છે. અહીં અનેક જૂની લોકવાયકા છે. અહીં ઋષિ મુનિઓએ તપ કર્યાની લોકવાયકા છે. અહીં સુંદર બાગ બગીચા સહિત સુંદર વ્યવસ્થા કરાઈ રહી છે. ભગુડા માંગલધામ ટ્રસ્ટીઓ માયુભાઈ અને ગામજનો લોક સાહિત્યકાર માયાભાઈ સહિતના આયોજન દેખરેખ હેઠળ સુંદર વિકાસ થઈ રહ્યો છે. આજે ભોળાનાથ મહાદેવની પૂજા અર્ચનાનો ખાસ દિવસ હોય. લોક સાહિત્યકાર માયાભાઈ અને તેમના બંને પુત્રો ભરતભાઈને જયરાજભાઈ સહિત પરિવાર અને ભૂદેવો વિદ્વાન પંડિતો અને ભગુડા માંગલધામ ટ્રસ્ટી માયુભાઈ સહિત દ્વારા 111 લીટર ગાયના દૂધનો મહાદૂધાભિષેક, જળાભિષેક, બિલપત્ર સહિતથી મહાપૂજા મહાઆરતી સહિત કાર્યક્રમ યોજાયો હતો. સાંજે 6 વાગે સંધ્યા આરતી સમયે પૂજાંગ અર્ચના અને અભિષેક ચાલુ થયો હતો, જે શ્લોકો સાથે મોડીરાત્રિ સુધી ચાલ્યો હતો. લોક સાહિત્યકાર માયાભાઈનો પરિવાર ઉપસ્થિત રહેલ, અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ અને દર્શનના લાભ લઈ ધન્યતા અનુભવેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વન ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. માયાભાઈએ રૂબરૂમાં જણાવેલ મુજબ આજે ભોળાનાથ મહાદેવ અને આ ઐતિહાસિક નળેશ્વર મહાદેવની પૂજા અર્ચનાનો લાભ મળ્યો તે બદલ ધન્યતા અનુભવેલ અને આ મંદિરનો અવિરત વિકાસ કરાશે અને આવનારા સમયમાં સુંદર ધાર્મિક કાર્યક્રમ યોજાશે. અહીં પૂંજારી દ્વારા સુંદર આયોજન કરાયું હતું. આજના દિવસ પરિવાર સાથે પૂજા આરતી પૂજન અર્ચનનો અનોખો મહિમા છે અને શિવ ભક્તો સાથે પુરાણી વાતો વાગોળી હતી. આજે તારીખ 12/12/2023 અને માગશર મહિનામાં આદ્રા નક્ષત્ર પર્વ. આજે ભોળાનાથ મહાદેવની પૂજા અર્ચના કરવાનો અનોખો દિવસ છે. આજે ભોળાનાથ મહાદેવની પૂજા અર્ચના આરતી કરવાનો આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી. એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હોવાની લોકવાયકા છે. ભોળાનાથ મહાદેવને 108 દીપ પ્રગટાવવા આવેલ અને 111 લીટર દૂધનો મહાઅભિષેક કરાયો હતો. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. ભગુડા માંગલધામ ટ્રસ્ટીઓ માયાભાઈ કલાકાર અને માયુભાઈ સહિતે પરિવાર દ્વારા સુંદર આયોજન કરાયું હતું. અહીં નળેશ્વર મહાદેવના દર્શન કરવા દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ દર્શનાર્થ અવિરત પ્રવાહ ચાલુ રહે છે. ફરવા લાયક સ્થળ છે. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ. તમારું નામ લેવાનું. ગુપ્ત યજમાનું મદંતુ કવચાય હુમ વિશ્વતાયુતિમાનો હુમાનો इत्मः शरद्भिः जाति किंबाहु किमृपादा उच्चयेति तस्मात् अजायतः तस्मावानस्य महिमा तो जायच्च पुरुषः पादो याजो प्रतिपुरुषः सजातो पचरीच्च पश्चात् भूमिमतो पुरः ओम नमो उच्चवनेन इंद्रेणुना तगिमर्त्यैः स निखङ्गिभिः वीरः प्रवीरः सह त्वन्वाजिनः नतिष्ठ गोवित गोत्रभिन्न गोवेसा उत्तरे भवन्नस्मा रदेव विप्रेहि निर्दन प्रबद्धस्व मामिखङ्गच्चनो वर्धमाना तांगुहत इव आदयामि सोमसत्वा राजां रेतानुवत्तां नमो स्वाच वमने च नमो तेभ्यः च नमो नमो तेभ्यः संग्रेभ्यः च नमो नमः स्वेभ्यः स्वपतिभ्यः च नमो नमः विदत्येभ्यः च नमो मर्दवा जगन्नाथ गो समजा सुंदरवरदासेन ययं जय न सुजातां
परिवञ्चते स्थायुनपतये नमो नमो निख नमो गिरीशाय च शिखविष्टाय च नमो मीनाय च नमो शोभाय च प्रदेशोभयाय च नमः शिवराय च शूराय च तप्याय च नमो मेघज्याय च विद्युज्याय च नमो वृखाय च महिमा ममता इमा रुद्रा तोसे कपटिने नमो चित्ताय च प्रभाजाय च नमो नमो पर्णाय च पणुसदाय च नमो उत्तुलाय च अभिज्ञाय च नमो आचार्य सहस्त्रशो बाहो यते तसा धर्मानि तन्मसे निर्विवाद चितिकंता सर्वा अदक्षमाचरा ओम त्र्यंबकं जजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतात् ओम वं वाह वं स्वाहा हरिः ओम नमस्ते दुर्गामजोतिर्गवे नमः सर्वविजयदस्मकोसमना असौ सर्वते नीलग्रीवा विलोकतंगोपा भगवो वापा विजयन्दनो कपर्दिनो विशलमानवा गोदात्राक्ते शतकुतैनि नमो विष्णु जिने गिरिजा गुरुं आकाशनादया धावते सत्वनामते नमो नमः नमो भवन्ते वाणी पुष्कदा योगति नामते नामते नमो नमो वाह्य कुरीरिका मानो वीरामित्र भामिनो वदिरगमने शांतते नमो नमो वृक्षे वर्गिषभ्यापशनामते नमो नमः शखवेन्द्रादि जिमदमते नामते नमो नमो रिजे आदयाय च विचिन्ताय च नमो गुप्याय च वट्याय नमः संवे च विजय च उग्राय च विचिभ्यो नमस्ताराय जय च नमः कि गुजिराय च विचिभ्यो नमः विचिभ्यो नमः जता समयं गुजरात्रे मेरा मृदागहे पत्र योजने धर्मार्धर्मधे नीलगिरिवाह चित्रकंडे धर्मार्धर्मधे जब रक्षक चक्रेन्द्रा नीलकंठस्य भूया कुशोष दिशोने यो नमो असुदयानो वंदो दयानो मणयंतो दयानो मणयंतो दयाजने ओम वं वाह वं स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृतात् संतमयागिरिसंताभिजंगलजयचने गुरुत्राभितो दिक्षु सहस्रशं शास्त्रते गौपराता भगो वपा विजयन्दनु कुपदिनु विशल्य बाणमानो विजय उपवितिने पुष्टनं पति नमस्तु रुद्रेभ्यो जय पृथिव्याज जय खामंड भाग अकुते पशु अव रुद्र मदीय जखन जंगवेवी ईश्वाय पुरुखाय ओम जलाय चमे जगनेनगबन्दामादशा ज्येष्ठचमे माधिगवतमोदच्छमे सासत्समे वाचच्छमे तनुच्छमे सर्वतच्छमे सर्वच्छमे दासवेदस्थितमे परभूमे प्रयचिच्छमे प्रसिद्धिच्छमे दिदिच्छमे ऋतुच्छमे स्वसरच्छमे स्वलोच्छमे सर्वस्वच्छमे सुटिच्छमे ज्योतिच्छमे स्वतच्छमे जगनेनगबन्दामा प्रणच्छमे निर्वाच्छमे विनच्छमे मिथुच्छमे शितच्छमे आदित्यच्छमे वचच्छमे मनच्छमे चक्षुच्छमे स्वतच्छमे यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतात् जे देवेखतु त्रायुखं तन्नो अस्तु त्रायुषे त्र्यंबकं यजामहे सुगन्धिं समेददिच्छमे वेदच्छमे धीचिच्छमे जगच्छमे वेदच्छमे वेदच्छमे ओमेनायच्छमे जिच्छमे उगच्छमे शनयच्छमे सुखाच्छमे महुच्छमे सविच्छमे ज्ञानमे सोमच्छमे भगवच्छमे द्रविच्छमे वद ऊर्गच्छमे सुनिधिच्छमे व्यशिच्छमे जयन्त्रच्छमे यजच्छमे निर्वाच्छमे हिरण्यच्छमे जगुरुबन्धामा अग्निच्छमे अपच्छमे गुरुच्छमे उगच्छमे एतस्याच्छमे अग्रायणच्छमे पदविच्छमे उपागुच्छमे प्राणेच्छमे इन्द्रियच्छमे जगनेनगुरुबन्धामा पृथिव्याच्छमे समच्छमे इन्द्रियच्छमे मुखाच्छमे इन्द्रियच्छमे प्राचिच्छमे इन्द्रियच्छमे जगनेनगुरुबन्धामा समच्छरणायच्छमे वितच्छमे वितच्छमे भूतच्छमे भूतच्छमे जगुरुबन्धामा वसुच्छमे प्रतिवच्छमे कर्मच्छ शक्तिच्छमे पावत्रयच्छमे आयुर्द्रोणकलशच्छमे ग्रामायच्छमे जीवत्वच्छमे उपाच्छमे वेदी च मे बरेहि च म वाज जग्नेन कल्पन्ताम कल्पन्ताम स्तोत्रं सामश्च बृहत् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनां मृत्योर्मुक्षीयमामृतात् बृहस्पति मेद ओम
असत्वा सत्यो मदानामंगुहितो मदत दधः द्रेधाचिदारुजे वसु अभिकुणः सखीनाम वीताज रिप्रेणम शतं भावा भूत्याभिप्रमन्दते वे स्नानं सदा मङ्गलम् चारमानवादे चान्देरादे ॐ सर्वे खामा वेदानाग्गो रसो जस्सा सर्वभूषादि प्रत्यक्ष मंत्रं भवेत्रा પછી કાળા કર કૃષ્ણ તિલક સ્વભાવ કરોમિ રાજા સકલમ વરસ્પતિ સમર્પયામિ પરિવાર ક્ષમા પ્રાર્થનાર્થે અનંત તમે અનેન ધ્યાન આસન પાદ્ય અર્ઘ આત્મની સ્નાન વસ્ત્ર ઉપવિત ગંધ અક્ષત પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય શિવાન દેહી મે ઇચ્છિતમ ફલમ ઓમ નમઃ શિવાય અનેન સફલ ભવતુ આજનો જે દિવસ હતો એ ભગવાન મહાદેવ જ્યારે લિંગનું પ્રાગટ્ય થયું એ સંજોગ અને એ નક્ષત્ર આજે હતો અને આજના દિવસે ભગવાન શિવની પૂજા જો થાય તો 100 શિવરાત્રિનું ફળ મળે. પણ એ કરતાંય જે દિવસે ભગવાન મહાદેવનું શિવ રૂપે આપણને લિંગ રૂપે આપણને જ્યારે ભગવાને એ લિંગ સ્વરૂપમાં પ્રગટ્યા હોય એ જ દિવસ હોય એટલે એ દિવસની આજે અમે ભગુડા ગામે ભગવાન નળેશ્વર ત્યાં ભગવાન શિવનો દૂધથી અભિષેક કરી પરિવાર સાથે મારા દીકરા જયરાજ ભરત આ બધા સાથે આજને ભગવાન શિવનું અમારા ભૂદેવોની હાજરીમાં અને આ મંદિરના પૂજારી પૂજ્ય બાપુની હાજરીમાં અહીંયા એક સરસ મજાનો એક રુદ્રી અભિષેક કરી અને મહાદેવની પૂજાનો એક અનેરો લાભ આજે પરિવાર સાથે મળ્યો છે અમને એટલે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. અને ભગવાન મહાદેવ એ તો જગતના કલ્યાણ માટે છે તો બસ મહાદેવને પ્રાર્થના કરીએ કે અહીંયા ભગવાન નળેશ્વરની પૂજા કરી પણ આજે અમે 12 જ્યોતિર્લિંગની પૂજા કરી હોય એવો મને ભાવ છે. અને નળેશ્વરથી લઈ અને આવતી 22 તારીખના અયોધ્યાની અંદર ભગવાન રામની જે પ્રતિષ્ઠા ભગવાન રામ એની જન્મભૂમિમાં મંદિરમાં બિરાજવાના હોય અને એવા પવિત્ર દિવસે ત્યાં તો ન પહોંચી શકીએ આપણે પણ અહીં બેઠા બેઠા એ મંગલ ઘડીને પણ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીને કે ખૂબ અદ્ભુત અને બહુ વિરાટ પ્રસંગ બને અને આપણા
યશસ્વી વડાપ્રધાન આપણું ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ અવડું મોટું કાર્ય આ દેશમાં સનાતન માટે જે કરી રહ્યા છે એને પણ શુભેચ્છા આપી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરું છું. અસ્તુ. જય શ્રી રામ. આપણે કેટલા લીટર દૂધનો આપણે અભિષેક થયો આજે? કેટલા લીટર દૂધનો અભિષેક થયો? લગભગ 108, કારણ કે રુદ્રીના 8 અધ્યાય હોય છે અને ભૂદેવોના એ પ્રમાણે દૂધ લગભગ 108 લીટર જેવું હશે. એટલે મહાદેવની નજીક કેટલું રહેવાય અને મહાદેવની પૂજા જે થાય એ આપણા માટે અતિ ઉત્તમ હોય છે. એટલે આજે ભગવાન મહાદેવનું દૂધથી અભિષેક કર્યો છે અને ભૂદેવના મુખેથી રુદ્રીના પાઠ, ભગવાન શિવના શ્લોક સાથે આજનો આ પવિત્ર દિવસે આ મહાદેવ નળેશ્વરને દૂધ અભિષેકથી એ રુદ્રી અભિષેક કર્યો છે. તો એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. જય ભોળાનાથ. જય. रमदुतां पायथ भक्ष्यानां पानकं लो उज्ज्वलं ताम्बूलं मनसा भक्ता प्रभो स्वीकुरु छत्रचामरयो युगं व्यञ्जकं भक्तकहल गीतं चरुन्तता साष्टांग प्रणति बहुविधाते समर्पितं तं पूजा दानाशरी गृहम् અયુક્તદાન સમર્પણસ્નાનતે મુઆમી પાણી ભરવાજો આયુકમ જગદગ્ને आयुगं સૂર્યશ્ચ મે પ્રાણશ્ચ મે મેઘશ્ચ મે પૃથ્વીશ્ચ મે દીતિશ્ચ મે દીતિશ્ચ મે ધ્રોતશ્ચ મે લય શક વરયો દિશતે તપશ્ચ મે સંવત્સરશ્ચ મે મહોરાત્રે હિવે બૃહત્તશ્ચ મે સપ્તશ્ચ મે નવશ્ચ મે નવમ ચ મે એકાદશશ્ચ મે એકાદશશ્ચ મે त्रयोदशश्च मे त्रयोदशश्च मे पंचविंशतिश्च मे सप्तविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवतिश्च मे नवविंशतिश्च मे जगदेन कल्पन्ताम शतश्च विंशतिश्च विंशतिश्च मे द्रवात्रिंशुश्च मे द्रवात्रिंशुश्च त्रिंशुश्च त्रिंशुश्च मे जगदेन कल्पन्ता नित्यो हि च मे षट्वात च मे शतो हि स्वाहा हरपतये नाम चक्षल्पन्ताम योजनेव धर्मानि तन्मसि जे तीर्थानि प्रचरतानि गंगेण ते कागु सहस्र योजनेव धन जन्य को व्युतंतो पात्रे को पिबतो जनान सहस्र योजनेव धर्मानि तन्मसि ज एतावनस्य भूया वृक्षस्य दिशो रुद्रावितस्थिरे ते कागु सहस्र मानि तन्मसि